નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને લઈને ભાવનગર સરટી હોસ્પિટલમાં આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે. ભાવનગર જિલ્લાના મેલાણા, ગણેશગઢ અને કાળા તળાવ ગામમાંથી ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 3 બાળકોને હોસ્પિટલના બાળરોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. દાખલ થયેલા બાળકોમાં 2 બાળકી અને 1 બાળકનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં 3 બાળકોની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એક જ દિવસમાં 3 શંકાસ્પદ કેસ નોંધાતા હોસ્પિટલ તંત્ર પણ સતર્ક બન્યું છે. ડોક્ટરોની ટીમ બાળકોની તબિયત પર સતત નજર રાખી રહી છે. ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અશોક વાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 3 બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભાવનગર સરટી હોસ્પિટલ તેમજ ગાંધીનગરની જીબીઆરસી લેબના રિપોર્ટ આવ્યા બાદ ચાંદીપુરા વાયરસ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.